ઉત્તરાયણ પર્વે પતંગની દોરીથી ઈજા પામતા અનેક પક્ષીઓ મોતને ભેટે છે। ઉપરાંત લોકો પતંગ ચગાવી બિનજરૂરી દોરીને ગમે ત્યાં ફેંકી દેતા હોય છે। ત્યારે ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા પક્ષી તેમજ લોકોની સુરક્ષાનું ધ્યાન રાખી જાહેર માર્ગ તથા વીજ વાયર પર લટકતી બિનજરૂરી પતંગની દોરીઓને એકત્ર કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। કાલે ઉત્તરાયણ આપણે તો માણી, પરંતુ જે દોરા લટકે છે તેના દ્વારા પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓને હાનિ પહોંચે છે, તેઓ મૃત્યુ પામે છે। આ દરમિયાન કેટલાક સજીવો પણ મૃત્યુ પામે છે। તો અમે અમારી સ્કૂલમાં જેટલા દોરા લટકતા હતા, પતંગો હતી, કચરો હતો, તેને એકઠો કર્યો। આજુબાજુના વિસ્તારમાં પણ જે હતો દોરા કે જે કંઈ પણ, તો અમે એકઠો કરીને તેને નાશ કરવાનો પ્રયત્ન કર્યો છે। તમે પણ આ પ્રયત્ન કરજો, તો તમને સારો લાગે તો પ્રયત્ન કરજો। નમસ્તે। જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ શાળા વિસ્તારમાંથી બિનજરૂરી પતંગની દોરીનો જથ્થો એકઠો કરી શાળાને અર્પણ કર્યો હતો। જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ આ અભિયાન થકી અન્ય લોકોને અનોખી રીતે માનવતાના દર્શન કરાવ્યા હતા। આમ અનોખું અભિયાન હાથ ધરવામાં આવતા લોકોએ પણ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલની સરાહનીય કામગીરીને બિરદાવી હતી। અમે એવું વિચાર્યું કે અમારા બાળકોની એક ટીમ બનાવીએ અને જેટલા પણ દોરાઓ અને પતંગો કોઈ વૃક્ષ પર અથવા તો કોઈ ભીત પર કે કોઈના છત પર ભેરવાયેલી હોય તો એ આપણે લઈ લઈએ, જેથી આપણા કોઈ નાગરિકને અથવા તો કોઈ પણ વ્યક્તિને પગમાં ભેરવાય, હાથમાં ભેરવાય કે કોઈ ઈજા ન થાય, એ બાબતે અમે સૌને એક મેસેજ આપવા માટેનો પ્રયત્ન કરીએ છીએ કે આપ પણ જો આપણા ગલી મહોલ્લાની અંદર કે સોસાયટીની અંદર આવા દોરા અને પતંગો લટકતી હોય તો એને ઉતારી લો અને એનો નાશ કરો। થેન્ક યુ।